મિત્રો અત્યારે જે તપેલા નહીં પરંતુ ટ્રેક્ટર ભરી ભરી અને રોટલી લઈ જવામાં આવી રહી છે। આ ટ્રેક્ટરનું તમે આ જે વાસણો છે એ જોઈ શકો છો। આખા ટ્રેલર ભરી ભરી અને રોટલા અને રોટલીઓ લઈ જવામાં આવી રહી છે। ત્યારે એમની ઉપરથી જ આપણે અંદાજો લગાડી શકીએ છીએ કે કેટલા શ્રદ્ધાળુઓ આજે ભોજન લેવાના છે। ખાસ જુદા જુદા ગામોમાંથી અત્યારે સ્વયંસેવકો અહીં જે રોટલી અને રોટલા હોય છે એમનું કટિંગનું કામ કરી રહ્યા છે અને તે ભરી ભરી અને સ્વયંસેવકો એમને ભોજનશાળા સુધી પહોંચાડવાની સેવા કરી રહ્યા છે। ખાસ તો અત્યારે જે માનવ શ્રમ છે એ પણ ટૂંકો પડતો હોય ત્યારે અહીં અત્યાધુનિક સુવિધાવાળા મશીનો વિકસાવવામાં આવ્યા છે, જેમાં એક સાથે રોટલીનો જે લોટ છે એ મોટા જથ્થામાં મોટી ક્વોન્ટિટીમાં બની શકે છે અને એક સાથે રોટલીઓ વધારે ક્વોન્ટિટીમાં બનાવવા માટે ખાસ અહીં મશીનોને પણ વિકસાવવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં અત્યારે રોટલીઓનો લોટ બંધાઈ અને તૈયાર થઈ રહ્યો હોય એવું આપણે સૌ જોઈ રહ્યા છીએ।